ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, મજામાં છો ને? આશા રાખું છું કે તમારા બધાની હેલ્થ સારી હશે. આપણે ઓનલાઈન શિક્ષણમાં બહુ આગળ વધ્યા અને ચેપ્ટર 6 પહોંચી ગયા છીએ અને આજે લગભગ ચેપ્ટર 6 ચોપડીનું તો પૂરું થઈ જ જશે. આવતા લેક્ચરમાં થોડા તમને બીજા હું દાખલા ગણાવીશ, બરાબર છે? તો આજે આપણે ચેપ્ટર 6 કયું છે ખબર છે? ચેપ્ટર 6 તમને કયું છે બોલો? ભંગાર વેચનાર. હવે ખબર પડી કે ઘડિયા આપણા જીવનમાં કેટલા ઉપયોગી છે. ગણિત ભણવામાં ઘડિયા બહુ જરૂરી છે. ઘડિયા આવડશે તો ગણિત તો ફટાફટ આવડી જાય અને આપણા રોજબરોજના જીવનમાં પણ ગણિત ઉપયોગી છે, બરાબર? ચલો આગળ આપણે અહીંયા સુધી કંઈક ભણેલા હતા. આગળ આપણે ભણ્યા હતા, મૌખિક ગણતરી ભણ્યા હતા, યાદ છે તમને? પછી રિક્ષાવાળા દાખલા હતા, ગુણાકારના દાખલા હતા, એક દિવસમાં આટલું કમાય તો આટલા દિવસમાં કેટલું કમાય. હવે આપણે આગળ જોઈએ છે ચોપડીનું પાના નંબર 63 છે. આ મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળા પાસેથી ભંગાર ખરીદું છું. તેઓ ઘરે ઘરે જઈને હાથ લારીમાં ભંગાર લઈ આવે છે, પછી હું તેને મોટી દુકાને વેચું છું. આજે કિરણબેન છે એ શું કહે છે? મારી પોતાની નાની ભંગારની દુકાન છે. હું ભંગાર ભેગો કરવાવાળે પાસેથી ભંગાર ખરીદું છું. એટલે જે બધા લારીઓ લઈને આપણે ત્યાં ભંગાર લેવા આવે છે એમની પાસેથી આ કિરણબેન ભંગાર ખરીદે છે. તેઓ ઘરે ઘરે જઈને હાથ લારીમાં ભંગાર લઈ આવે છે. હમણાં મેં તમને કહ્યું ને કે જે આપણા ઘરે આવીને ભંગાર લઈ જાય છે એમની પાસેથી આ કિરણબેન ભંગાર ખરીદે છે. પછી કિરણબેન એ ભંગારને મોટી દુકાનમાં વેચે છે. આ ભંગારનું કેટલું ચૂકવવું પડશે? કિરણે ભંગાર ભેગો કરવાવાળે પાસેથી થોડો ભંગાર ખરીદ્યો. જે વ્યક્તિઓ હાથ લારી લઈને ભંગાર લેવા જાય છે સોસાયટીઓમાં, બરાબર, એ લોકો પાસેથી કિરણબેને ભંગાર ખરીદ્યો. આજનો ભાવ જોવા માટે ભાવપત્રક જુઓ. ભંગારનો ભાવ જાણવામાં કિરણને મદદ કરો. જુઓ અહીંયા આપ્યું છે, 1 કિગ્રા વર્તમાનપત્રની કિંમત 15 રૂપિયા, તો 30 કિગ્રા વર્તમાનપત્રની કિંમત કેટલી થાય? બોલો, પહેલાં પદ મૂકતા આવડશે. 1 કિગ્રા બરાબર 15 રૂપિયા, તો 30 કિગ્રા બરાબર કેટલા રૂપિયા? તો 15 ગુણ્યા 30, 15 તરી 45 અને શૂન્ય જમણી બાજુ ચડાવી દીધી એટલે કેટલા આવે? 450 રૂપિયા. પણ કિરણબેને 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા ચૂકવવા પડશે? હવે કિરણબેને જે ભંગાર ખરીદ્યો છે એમાં 31 કિલો વર્તમાનપત્ર છે, બરાબર? અને 31 કિલો વર્તમાનપત્ર માટે કિરણબેને કેટલા રૂપિયા ચૂકવવા પડશે એવું આપણે જોવાનું છે. તો 1 કિગ્રા બરાબર કેટલા રૂપિયા છે? 30 રૂપિયા. તો 31 કિગ્રા બરાબર કેટલા રૂપિયા થશે એવું આપણે જોવાનું છે, બરાબર? 31 કિગ્રા વર્તમાનપત્ર માટે કિરણે કેટલા રૂપિયા ચૂકવવા પડશે? આપણે શું કરીશું? 31 ગુણ્યા 15, બરાબર? 31 ગુણ્યા 15 કરતાં આપણને જવાબ કેટલો મળી જશે? 465 રૂપિયા. ગુણાકાર આવડે છે ને બધાને જાતે? જુઓ અહીંયા મેં ગુણાકાર તમને દર્શાવ્યો છે. 31 ગુણ્યા 15, 1 કિલોગ્રામ બરાબર 31 રૂપિયા, તો 15 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા? 1 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા છે? 15 રૂપિયા. તો 31 કિલોગ્રામ બરાબર કેટલા રૂપિયા? બરાબર 31 ગુણ્યા 15 કર્યું, એકમની શૂન્ય, 31 એકા 31, પછી 1 પંચા 5 અને 3 પંચા 15. આ બંનેનું શું કરી કાઢ્યું આપણે? સરવાળો. 5, 5 ને 1 6, 3 ને 1 4. કેટલા રૂપિયા આપણને કિરણબેને ચૂકવવા પડશે? 465 રૂપિયા કિરણબેને ચૂકવવા પડશે. બોલો, સમજણ પડે છે? 100% ને? ચલો, કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે. તે પોતાના મોબાઈલ ફોન પર ભાવ ચકાસે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચે છે. કિરણ પોતાનો ભંગાર મોટી દુકાને વેચે છે, પણ ક્યારે? જ્યારે તે પોતાના મોબાઈલના ફોન ઉપર ભાવ જોવે છે અને જ્યારે તેને સારો ભાવ મળે ત્યારે તે વેચી આવે છે. આજે તે પ્લાસ્ટિક, રદ્દી કાગળ, લોખંડ અને પિત્તળ વેચવા દીનુની મોટી દુકાને ગઈ. આજે કિરણબેને શું કર્યું? એક મોટી દુકાનમાં ગયા અને ત્યાં શું વેચવાનું હતું એમને? લોખંડ, રદ્દી કાગળ, પ્લાસ્ટિક અને પિત્તળ વેચવાનું હતું. દીનુએ 32 કિલોગ્રામ લોખંડ, 4 કિલોગ્રામ પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિલોગ્રામ પ્લાસ્ટિકનું વજન કર્યું. આ બધું વજન દીનુએ કર્યું. હવે દીનોની તો કિરણબેનથી પણ વધારે મોટી દુકાન છે ભંગાર લેવાની, બરાબર?
આ જુઓ અહીંયા ચિત્ર બતાવ્યું છે કે એણે આટલું બધાનું વજન કર્યું છે, બરાબર. હવે હું તમને એક વસ્તુ કહું કે તમે 3જા ધોરણમાં ગુણાકાર શીખ્યા હતા, બરાબર છે. મેં પણ તમને અહીંયા ગુણાકાર શીખવાડ્યા. હવે આપણે ગુણાકારની 2 રીત છે, આપણે બંને રીત જોઈશું, પણ તમારે કરવાની છે કઈ રીત? પહેલી જ રીત. તમારી ચોપડીમાં બીજી રીત આપી છે એટલે હું તમને કરાવું તો છું, પણ તમારે એ રીત આપણે કરવાની છે નહીં, કારણ કે આગળના ધોરણમાં ક્યાંય આ રીત આપણને ઉપયોગી થતી નથી. એટલે આપણે કરવાની કઈ? પહેલી જ રીત. 37 × 18. પહેલાં એકમની શૂન, 37 એકા 37, બરાબર. 37 એકા 37 કર્યું તમે. પછી શું કરવાનું? 8 સિત્તા 56નો છકડો વધી 5, 3 ઈઠ્ઠા 24 ને 5 29, અને એ બધાનું આપણે શું કરી દીધો? સરવાળો. કેટલો મળ્યો આપણને? 666 મળી ગયો. હવે બીજી રીતમાં શું છે? 37 કેવી રીતે બને? 3 10 અને 7 એકમ. 3 દશક એટલે 30 કહેવાય, તો 30 + 7 37 બની જશે. અને 18 કેવી રીતે બન્યા? 1 દશક અને 8 એકમ એટલે 10 + 8. જુઓ અહીંયા મેં 2 ભાગ પાડ્યા છે, 30 + 7 એટલે 37 અને 18 = 10 + 8. હવે શું કર્યું છે? પહેલાં 30 + 7 એટલે 30નો અને 7નો ગુણાકાર પહેલાં મેં કોની સાથે કર્યો? 10 સાથે. કેટલા સાથે કર્યો? 10 સાથે. જુઓ અહીંયા બતાવ્યું છે 30 × 10 = 300 અને 7 × 10 = 70. હવે 30 અને 7નો ગુણાકાર કોની સાથે કરવાનો? 8 સાથે. 30 × 8 અને વત્તા 7 × 8 એટલે 30 × 8 કેટલા થાય? 240, અને 7 × 8 કેટલા થશે? 56. હવે આ 4 રકમનો પાછો સરવાળો કરવાનો એટલે આપણને જવાબ કેટલો મળી જશે? જે ઉપર મળ્યો છે એટલો. આમાં બંને છૂટા પાડ્યા મેં, એકમ અને દશક છૂટા પાડીને એમનો ગુણાકાર ઉપરના એકમ અને દશક સાથે કરી લીધો. પણ અને આપણે જે પહેલી રીત કરીએ છીએ એમાં શું કરીએ છીએ? 18 છે એટલે 1 દશક અને 8 એકમ થાય, તો પહેલાં એકમની શૂન મૂકી દઈએ છીએ, બરાબર, અને દશક સાથે પહેલાં ગુણાકાર કરી દઈએ છીએ, બરાબર છે. પહેલાં 7નો એક સાથે, પછી 3નો એક સાથે, અને પછી એક સાથે કામ પતી ગયું એટલે હવે આપણે 8 સાથે ગુણાકાર કરીએ છીએ. ખ્યાલ આવે છે? તમારે કઈ રીત કરવાની? પહેલી રીત, બરાબર. આવો એક આપણે બીજો દાખલો પણ જોઈએ. 45 × 24. સૌથી પહેલાં એકમની શૂન, 5 દુ 10ની શૂન વધી 1, 4 દુ 8 ને 1 9. હવે 45નો ગુણાકાર કોની સાથે કરવાનો? 4 સાથે. 4 × 20ની શૂન વધી 2, ચોખ્ખું 16 ને 2 18. જુઓ અહીંયા મેં વધી 1 આગળ નથી મૂકી, એ આપણે મગજમાં રાખવાની. હવે આપણે એવું શીખવાનું, આપણે મોટા થયા છીએ હવે, બરાબર. આ બંનેનો સરવાળો કર્યો એટલે જવાબ કેટલો મળી ગયો? 1080. હવે બીજી રીત. 45 એટલે 40 + 5 અને 24 એટલે 20 + 4. 40 + 5નો ગુણાકાર 20 + 4 સાથે કરવાનો. પહેલાં 40 અને 5 બંનેનો ગુણાકાર કોની સાથે કરીશું? આપણે 20 સાથે. અને પછી 40 અને 5 બંનેનો ગુણાકાર કોની સાથે કરવાનો? 4 સાથે. જુઓ 40 × 20 એટલે 800 અને 5 × 20 એટલે 100. હવે 40 × 4 એટલે 160 અને 5 × 4 એટલે 20, અને આ બધાનો સરવાળો કર્યો એટલે આપણને ઉપરની રીત જેટલો જવાબ મળી ગયો, બરાબર છે. હવે જે તમારી ચોપડીના પાના નંબર ઉપર જે કોષ્ટક આપેલું છે, કયા પાના નંબર ઉપર? 64 નંબર ઉપર, એ દાખલા આપણે આગળના સેશનમાં ગણાવી દીધેલા છે. એટલે હવે આપણે ચોપડીનું પાના નંબર 65 ઉપરનું ભાવપત્રક જોઈશું, બરાબર. એ દાખલા ગણીશું. 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? બરાબર. જે દીનુએ આગળ વજન કર્યું હતું, કિરણબેન એને ત્યાં પેલું આપવા ગયા હતા ને, બધો ભંગાર આપવા માટે. યાદ આવ્યું? મેં તમને આગળ કહ્યું હતું, ભંગાર આપવા માટે ગયેલા દીનુની મોટી દુકાને. તો એણે શું કર્યું હતું? 32 કિગ્રા લોખંડ, 4 કિગ્રા પિત્તળ, 152 કિલોગ્રામ રદ્દી કાગળ અને 63 કિગ્રા પ્લાસ્ટિકનું વજન કર્યું હતું. હવે એણે શું કર્યું? 63 કિગ્રા પ્લાસ્ટિક માટે દીનુ કેટલી રકમ ચૂકવશે? અહીંયા તમને ભાવપત્રક આપેલું છે, દીનુનું ભાવપત્રક અને ભંગારનો પ્રકાર અને એની કિંમત, બરાબર. તો વર્તમાનપત્રના છે ₹17, લોખંડના છે ₹24, પિત્તળના છે 280, પ્લાસ્ટિકના છે 11 અને રદ્દી કાગળના છે ₹8, 1 કિલોગ્રામનો ભાવ, બરાબર. તો અહીંયા પ્લાસ્ટિકનો ભાવ કેટલો છે? 1 કિલોગ્રામનો ₹11.
1 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત 11 રૂપિયા છે, તેથી 63 કિલોગ્રામ પ્લાસ્ટિકની કિંમત કેટલી થાય? શું કરવાનું? 63 ગુણ્યા 11 કરવાના. અહીંયા ચોપડીમાં તમને બીજી રીત આપેલી છે, તમારે લગભગ પહેલી રીત જ કરવાની. તેમ છતાં આ રીત મેં તમને સમજાવી તો છે જ, બરાબર. 11 એટલે 10 વત્તા 1 અને 63 એટલે 60 વત્તા 3. અહીંયા 60 અને 3નો ગુણાકાર પહેલાં 10 સાથે કર્યો અને 60 અને 3નો ગુણાકાર પછી 1 સાથે કર્યો છે. જુઓ, 60 ગુણ્યા 10 એટલે 600, 3 ગુણ્યા 10 એટલે 30, પછી 60 ગુણ્યા 1 એટલે 60 અને 3 ગુણ્યા 1 એટલે 3. અને પછી આ ચારે જે રકમ આવે છે એનો શું કરવાનો? સરવાળો કર્યો છે. જુઓ, 600 વત્તા 60 વત્તા 30 વત્તા 3 એટલે કેટલો આવ્યો? 693 રૂપિયા. શેના? પ્લાસ્ટિકના. કેટલા કિલોગ્રામ પ્લાસ્ટિકના આવ્યા? 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના કેટલા રૂપિયા મળશે કિરણબેનને? 693 રૂપિયા. 11 ગુણ્યા 63 એટલે કે 11 વખત 63 થાય. 11 વખત 60 એટલે 660. તેથી જવાબ 660 કરતાં વધારે આવે. જવાબ 700 કરતાં ઓછો આવે છે તેમ કહી શકો છો. શા માટે? બોલો, 700 કરતાં ઓછો આવે છે જવાબ? હા, આવે છે ને જવાબ, કારણ કે 693 એ 700 કરતાં કેવા છે? નાના છે ને. ખબર પડે છે? હવે આપણે આગળ જોઈશું. 63 કિલોગ્રામ પ્લાસ્ટિકના દીનું 693 રૂપિયા ચૂકવશે અને કિરણબેનને 693 રૂપિયા મળશે. હવે કિરણ 1 કિલોગ્રામ પ્લાસ્ટિક રૂપિયા 10માં ખરીદ્યું. કિરણબેને શું કર્યું હતું? વેચ્યું 11 રૂપિયામાં, પણ એમણે ખરીદ્યું કેટલામાં? 10 રૂપિયામાં ખરીદ્યું. પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક રૂપિયા 11માં વેચ્યું, બરાબર. એમણે ખરીદ્યું કેટલામાં? 10માં. પેલા હાથ લારીવાળા પાસેથી એમણે ભંગાર ખરીદ્યો હતો ને, એમાં પ્લાસ્ટિક એમણે 10 રૂપિયામાં ખરીદ્યું અને એમણે જ્યારે દીનુને ત્યાં ભંગાર વેચ્યો પ્લાસ્ટિકનો તો એમણે 11 રૂપિયામાં વેચ્યું. તો 1 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? બોલો, ખબર પડે છે? કેટલા કિલોગ્રામ એમણે પ્લાસ્ટિક વેચ્યું હતું? 63 કિલોગ્રામ વેચ્યું હતું, બરાબર છે. તો 1 કિલોગ્રામ દીઠ એમને કેટલા રૂપિયા મળ્યા? 1 રૂપિયો મળ્યો ને. તો 63 કિલોગ્રામ વેચ્યું હોય તો કેટલા રૂપિયા કમાયા હોય? બોલો, કેટલા રૂપિયા કમાયા હોય? 1 કિલોગ્રામમાં 1 રૂપિયો, તો 63 કિલોગ્રામમાં 63 રૂપિયા, બરાબર. બીજી ખાલી જગ્યાનો જવાબ પણ આપણને મળી ગયો, બરાબર ને. કિરણે 1 કિગ્રા પ્લાસ્ટિક 10 રૂપિયામાં ખરીદ્યું, પરંતુ 1 કિગ્રા પ્લાસ્ટિક 11 રૂપિયામાં વેચ્યું. તો 1 કિગ્રા પ્લાસ્ટિક વેચતા તે કેટલા રૂપિયા કમાઈ હશે? 1 રૂપિયો. એવી રીતે 63 કિલોગ્રામ પ્લાસ્ટિક વેચતા એ કેટલા રૂપિયા કમાયા હશે? 63 રૂપિયા. બોલો, પડી સમજણ? 100% ને. હવે આગળ. કિરણ 32 કિલોગ્રામ લોખંડ વેચે છે. દીનું 32 કિલોગ્રામ લોખંડના કેટલા રૂપિયા ચૂકવશે? ભાવપત્રક નજર સામે રાખજો તો જ ખબર પડશે. લોખંડનો કેટલો ભાવ છે? 24 રૂપિયા, બરાબર છે. હવે જુઓ, કિરણે જ્યારે લોખંડ ખરીદ્યું, ધ્યાન રાખજો હો, કિરણે 1 કિલોગ્રામ લોખંડ 22 રૂપિયામાં ખરીદ્યું હતું. કેટલા રૂપિયામાં ખરીદ્યું હતું? 22 રૂપિયામાં. પરંતુ 24 રૂપિયામાં વેચે છે. અત્યારે દીનુને કેટલા રૂપિયામાં વેચે છે? 24 રૂપિયામાં. મેં તમને પહેલા સેશનમાં નફો અને ખોટ એવું શીખવાડ્યું હતું, યાદ આવે છે? કે વસ્તુની મૂળ કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો નફો થાય અને વેચાણ કિંમત કરતાં ખરીદ કિંમત ઓછી હોય તો ખોટ જાય. બોલો, અહીંયા કિરણબેનને શું થયું? એમણે 22માં ખરીદ્યું અને 24માં વેચ્યું. તો શું થયું? નફો કે નુકસાન? કોણ મને કહેશે? નફો થયો. વેરી ગુડ. કેટલા રૂપિયા? 2 રૂપિયા, બરાબર છે ને. 24 ઓછા 22 કરીએ એટલે આપણને 2 જવાબ મળે. જ્યારે તે 32 કિલોગ્રામ લોખંડ વેચે છે ત્યારે તે કેટલા રૂપિયા કમાશે? બોલો, હવે આવડે તમને? 1 કિલોગ્રામે 2 રૂપિયા કમાય તો 32 કિલોગ્રામે કેટલા રૂપિયા કમાય? બોલો, કેટલા રૂપિયા કમાશે 32 કિલોગ્રામે? આવડશે? દીનું 32 કિલોગ્રામના કેટલા રૂપિયા ચૂકવશે એ તો તમારે શોધવાનું જ છે, બરોબર છે. એનો શું કરવાનો? ગુણાકાર કરવાનો. 32 ગુણ્યા 24. કેમ 24 કર્યો? કારણ કે દીનું જ્યારે આ લે છે લોખંડ ત્યારે એનો ભાવ કેટલો છે? 24 રૂપિયા. હવે શું કીધું છે? કિરણ આટલા 2 રૂપિયા એને કમાણી થઈ અને એ 32 કિલોગ્રામ જ્યારે એણે 32 કિલોગ્રામ 24 લોખંડ વેચે છે ત્યારે કેટલા રૂપિયા કમાશે? 24 રૂપિયા. તો એ 32 દૂને 64 રૂપિયા તો એ વધારાના કમાઈ ગઈ, બરાબર છે. હવે 1 કિલોગ્રામ રદ્દી કાગળનો ભાવ 8 રૂપિયા છે, તેથી 152 કિગ્રા રદ્દી કાગળની કિંમત કેટલી થશે? 8 ગુણ્યા 152. જુઓ, હવે આ પણ હું તમને એક શીખવાડું.
8 ગુણ્યા 152 કેવી રીતે કરવાના, બરાબર છે? કેવી રીતે કરવાના? તો 152 એટલે 100 વત્તા 50 વત્તા 2 અને 8 તો 8 જ છે એટલે પહેલાં 100નો ગુણાકાર 8 સાથે, પછી 8નો ગુણાકાર 50 સાથે અને પછી 8નો ગુણાકાર 2 સાથે, એટલે 100 ગુણ્યા 8 એટલે 800, 50 ગુણ્યા 8 એટલે 400 અને 2 ગુણ્યા 8 એટલે 16. હવે તમે સીધું કરી નાખો તો પણ ચાલે, 152 ગુણ્યા 8 કરી દેશો તો પણ ચાલશે, બરોબર છે? હવે અહીંયા તમને શું કહ્યું છે એ જુઓ કે 8 ગુણ્યા 100 કરીએ આપણે તો 800, તેથી જવાબ 800થી વધુ આવે. શું જવાબ 1000થી ઓછો આવશે? બોલો, 1000થી ઓછો આવશે કે નહીં આવે એવું આપણે જોવાનું છે, બરાબર છે? આનો જવાબ કેટલો આવ્યો? 800 વત્તા 400 વત્તા 16 એટલે 1216. બોલો, આટલી ખબર પડી તો 1000 કરતાં ઓછો આવ્યો કે વધારે આવ્યો? વધારે આવ્યો, બરાબર? હવે આ જે ગોળમાં આપ્યું છે ને એ પણ આપણે કરવાનું છે. મેં 1 કિગ્રા રદ્દી કાગળ 7 રૂપિયામાં ખરીદ્યા હતા, પરંતુ 8 રૂપિયામાં વેચ્યા, તો 152 કિગ્રા રદ્દી કાગળ વેચતા મને કેટલા રૂપિયા મળે? મેં કેટલા રૂપિયામાં ખરીદ્યા? 7 રૂપિયામાં. વેચ્યા કેટલામાં? 8 રૂપિયામાં. 1 કિલોગ્રામે મને કેટલા રૂપિયા મળ્યા? નફો થયો કે નુકસાન થયું? નફો થયો. કેટલા રૂપિયા? 1 રૂપિયા. કેટલા કિલોગ્રામે? 1 કિલોગ્રામે. હવે મેં કેટલા કિલોગ્રામ વેચ્યા છે રદ્દી કાગળ? 152 કિલોગ્રામ. તો મને નફો પણ કેટલા રૂપિયા થશે? 152 રૂપિયા. બોલો, સમજણ પડે છે? 100% પડે છે ને સમજણ? સરસ. આગળ જુઓ, 152 રૂપિયા મળી ગયા. હવે આપણે આગળ જોઈએ તો દીનું પિત્તળનો શું ચૂકવશે? હવે પિત્તળનો કોઠો તમારે ધ્યાનમાં રાખવાનો. પિત્તળ કેટલા રૂપિયા છે? જુઓ તો 280 રૂપિયા, બરાબર? હવે દીનું 4 કિગ્રા પિત્તળ કિરણબેન પાસેથી ખરીદે છે, તો 1 કિગ્રા બરાબર 280 રૂપિયા, તો 4 કિગ્રા બરાબર 280 ગુણ્યા 4 તમારે જાતે કરવાના રહેશે, બરાબર? કરીને જવાબ લખજો. હવે હું તમને કંઈક નવું બીજું શીખવાડું છું કે 1 રૂપિયાની 100 નોટ હોય તો કેટલા રૂપિયા થાય મારી પાસે? 100 રૂપિયા થાય. 50 રૂપિયાની 4 નોટ હોય તો કેટલા રૂપિયા થાય? કોને આવડે છે? 50 ગુણ્યા 4 કરીએ એટલે શું થાય? 200 થાય, બરાબર? હવે હું એવું કોઈ મારી પાસે 25 રૂપિયાની નોટ છે, બોલો 25 રૂપિયાની નોટ હોય? ના હોય. તો કેવી રીતે 25 રૂપિયા થાય? 5 રૂપિયાની 5 નોટ લઈએ તો પણ 25 રૂપિયા થાય. 10 રૂપિયાની 2 નોટ અને 5 રૂપિયાની 1 નોટ લઈએ તો પણ 25 રૂપિયા થાય. હવે હું તમને એમ કહું છું કે મારી પાસે 10 રૂપિયાની 10 નોટો છે, તો મારી પાસે કેટલા રૂપિયા હોય? 100 રૂપિયા હોય ને. મારી પાસે 20 રૂપિયાની 5 નોટ છે તો પણ કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. બોલો, બરોબર? મારી પાસે 5 રૂપિયાના 4 સિક્કા છે તો કેટલા રૂપિયા થશે? બોલો, આવડે છે? 20 રૂપિયા. હવે આપણે આવી કંઈક ગણતરી શીખવાની છે, બરાબર? મારી રોજનીશી, તમારી ચોપડીમાં પાના નંબર 67 ઉપર આ વસ્તુ આપેલી છે, બરાબર? કિરણે ભંગાર ભેગો કરનાર પાસેથી થોડો ભંગાર ખરીદ્યો હતો. તેણે તેઓને રૂપિયા 841 ચૂકવ્યા. કિરણે દીનુને મોટી દુકાને આ ભંગાર વેચ્યો. દીનુએ તેને આ પ્રમાણે નોટ અને સિક્કાઓ આપ્યા, બરાબર? હવે દીનુએ તેને શું કર્યું? સિક્કા આપ્યા છે અને નોટ પણ આપી છે. હવે દીનુએ કેવી નોટો આપી છે? જુઓ, 100 રૂપિયાની 6 નોટ આપી છે. પછી જુઓ, 20 રૂપિયાની 7 નોટ આપી છે. 5 રૂપિયાની 8 નોટ આપી છે, બરાબર? એવી રીતે 1 રૂપિયાના 4 સિક્કા આપ્યા છે. પછી આપી છે 50 રૂપિયાની નોટ 3 આપી છે. અને નીચે કંઈક જુઓ, શું દેખાય છે તમને? દેખાય છે 6 નોટ કઈ આપી છે? બીજી 50ની જ આપી છે, બરાબર? 3 નોટ આપી છે અને નીચે બીજી 6 નોટ આપી છે, બરાબર? તો હવે આપણે શું કરીશું? જુઓ, સૌથી પહેલાં 100ની 6 નોટ એટલે 600 રૂપિયા થાય. પછી 20ની 7 નોટ એટલે કેટલા થશે? 140 રૂપિયા થશે. પછી 5 રૂપિયાની 8 નોટ એટલે 40 રૂપિયા, 5 × 40 થશે. 2 રૂપિયાના 4 સિક્કા એટલે 8 રૂપિયા થશે. 50 રૂપિયાની 3 નોટ એટલે 150 રૂપિયા થાય. અને 10 રૂપિયાની 6 નોટ એટલે 60 રૂપિયા થશે. આ બધાનું શું કરી દીધું? સરવાળો કરતાં મને કેટલા મળ્યા? 998 રૂપિયા મળ્યા છે, બરાબર?
998 રૂપિયા મને મળ્યા છે. હવે અહીંયા શું કીધું છે કે એણે 841 રૂપિયા ચૂકવ્યા, બરાબર. તો એને કેટલા રૂપિયા પાછા મળશે? 153 રૂપિયા પાછા મળશે. હવે આપણે એવું કંઈક બીજું જોઈએ. પછીથી કિરણે ભંગાર લેનારને રૂપિયા 919 ચૂકવ્યા. જ્યારે તેણે ભંગાર વેચ્યો ત્યારે દીનુએ આ પ્રમાણે નોટો આપી, બરાબર. પહેલાં 28 સિક્કા આપ્યા, પછી 100ની 5 નોટો આપી છે, 50ની 1 નોટ આપી, 20 રૂપિયાની 9 નોટ આપી અને 18 રૂપિયાની 10 નોટ આપી છે. આ ગણતરી તમારે જાતે કરવાની રહેશે, બરાબર છે. જુઓ, આપણે કરી દઈએ. 1 રૂપિયાના સિક્કા 28 એટલે 28 રૂપિયા, 5 નોટ 500ની એટલે 500 રૂપિયા, પછી 1 નોટ 50ની એટલે 50 રૂપિયા, પછી 9 નોટ 20ની એટલે 180 રૂપિયા અને 18 નોટ 10ની એટલે પણ 180 રૂપિયા. તો એનો સરવાળો કરીએ તો કેટલો થાય? 8, 5 ને 2 7, 7 ને 8 15 ને 8 23નો તગડો વધી 2, 5 ને 2 7 ને 1 8 ને 1 9 એટલે 938 રૂપિયા એણે ચૂકવ્યા. જ્યારે ભંગાર લેનારને કેટલા ચૂકવવાના હતા? 919 રૂપિયા. તો કિરણબેનને પૈસા પાછા મળશે ને? પૈસા પાછા મળશે ને? એ હવે તમારે જાતે શોધવાનું રહેશે, બરાબર. સમજણ પડી? શું કરશો તમે? બાદબાકી કરશો એટલે તમને ખબર પડી જશે. આપણું આ ચેપ્ટર ચોપડીનું અહીંયા પૂરું થાય છે. તમે મહાવરો કરતા રહેજો. આ સાથે હું તમને PDF મોકલું છું. એના દાખલા સરસ અક્ષરે લખવાના છે તમારે. આપણે આ પ્રકરણમાં નવા શબ્દો શીખ્યા. ધિરાણ એટલે લોન, નફો, ખોટ, ખરીદ કિંમત, મૂળ કિંમત, આવા બધા નવા નવા શબ્દો આપણે શીખ્યા છીએ. આ બધું તમારે રોજિંદા જીવનમાં ઉપયોગી રહેશે, બરાબર. સ્વાધ્યાય પોથીમાં પણ આ પ્રકરણ પૂરું કરવાનો પ્રયત્ન કરજો. થેન્ક યુ.